આજુબાજુ કોઈ કર્મચારીઓ દેખાઈ રહ્યા છે તો તેની સાથે તમે વાતચીત કરી શકો છો। સાથે આપણે એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે 2 કલાક પહેલા જો આગ લાગી હોય તો માની લઈએ કે 9 વાગ્યાની આસપાસ આ આગ લાગી હોઈ શકે છે, તો ફાયરની ટીમને જેવો જ કોલ મળ્યો, ફાયરની ટીમ પણ 20 મિનિટમાં અહીંયા પહોંચી ગઈ છે તેવું કહેવું છે। ત્યારે 4 થી 5 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર છે। ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ સવારના સમયે આ આગ લાગી છે તો આગનું કારણ શું હોઈ શકે છે? કારણ કે ફેક્ટરી શરૂ થવાનો આ સમય હોય, સામાન્ય રીતે આપણે માની લઈએ જો ત્યાં નાઇટ શિફ્ટ ન ચાલતી હોય તો સવારે જ્યારે ફેક્ટરી શરૂ થવાનો સમય હોય એ 8 થી 9 વાગ્યાની આસપાસ કદાચ હોઈ શકે છે। એ વિગત આપ વધારે સારી રીતે આપી શકશો, પરંતુ તેની સાથે ત્યાં આસપાસ જો કોઈ પ્રત્યક્ષદર્શી હોય, કર્મચારી હોય તો આપણે તેની સાથે પણ વાતચીત કરીશું। એટલે હાર્દિક, આસપાસ એવા લોકો પણ જો આપને દેખાતા હોય તો તેમની સાથે વાતચીત કરો। ફેક્ટરી કેટલા વાગે શરૂ થઈ હતી, કયા કારણસર આગ લાગી, અથવા કોઈએ એ ઘટનાને થતી જોઈ હોય, આગ ક્યાંથી લાગી, કેવી રીતે લાગી? ફેક્ટરીમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે થોડે દૂર છે, આપણે ત્યાં સુધી જવાનો પણ પ્રયાસ કરીશું। હાલ જે રીતના વાત કરવામાં આવે તો અન્ય જગ્યાએ જે જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા છે, સ્ટાફને ખસેડવામાં આવ્યા છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું અને એમની પાસેથી જાણવાનો એ પ્રયાસ કરીશું કે આગ લાગી ત્યારે શું સ્થિતિ હતી। પરંતુ અત્યારે જે રીતના આ ભીષણ આગ છે અત્યારે જેસીબી મશીનની પણ મદદ લેવાઈ છે, જેસીબી મશીનને પણ બોલાવાયું છે। જે રીતના અહીંયા જે છે હાલમાં ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા અન્ય અધિકારીઓ છે આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને સાહેબ શું કહેશો, અત્યારે આગ લાગી છે, આગ લાગી છે, શું કહેશો અત્યારે આપ પહોંચ્યા છો? આગ કેબીજેડ અચ્છા, 1 મિનિટ, હા ઉભા રહ્યો। શું કારણ જાણવા મળ્યું છે આગ લાગવા પાછળ? હાલમાં તો કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી, પણ બોઇલર ફાટવાથી કે એ રીતે કોઈ ઘટના બની હોય, અંદર બોઇલર ફાટ્યું એવી શક્યતા લાગે છે? બોઇલર થી આગ લાગી હોય એવું કે છે, પણ હજી ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી। સર, હવે આપના દ્વારા શું તપાસ કરાશે, કે બાબતની તપાસ? તપાસ હાલમાં તો આગ બુઝાવવાની કામગીરી ચાલુમાં છે ફાયર બ્રિગેડની મદદથી। હા, અને કેટલા સ્ટાફ અત્યારે અવેલેબલ? 25 નો સ્ટાફ ફાયર બ્રિગેડ ચોક્કસથી જે રીતના અહીંયા ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચે છે જેમનું સ્પષ્ટ કહેવું છે કે અત્યારે આગ બોઇલરના કારણે જે છે બોઇલર બ્લાસ્ટ થયું હોય તેવું પ્રાથમિક કારણ છે। સૌથી મહત્વની બાબત કહી શકાય, આ સૌથી મહત્વના સમાચાર પણ કહી શકાય કે અંદર જે બોઇલર હતું તે જે છે ફાટ્યું હોય અને એમના કારણે આગ લાગી હોય તો અધિકારીઓ છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હાર્દિક, એ પણ જાણવાનો પ્રયત્ન કરું કે ફૂડ કંપની છે, કઈ વસ્તુઓ ત્યાં અંદર બનતી હતી અને કઈ રીતે કામગીરી ત્યાં ચાલતી હતી, કેટલો સ્ટાફ ત્યાં કામ કરે છે, કયા સમયે આ આગ લાગી છે? કારણ અત્યારે જો કે ચોક્કસ કારણ નથી કહેવામાં આવતું, પરંતુ બોઇલરના કારણે આ આગ લાગી છે। કારણ કે સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે પણ બોઇલર કદાચ ફાટતું હોય ત્યારે આસપાસ જે કામ કરતા હોય તે લોકોને ઈજા પહોંચતી હોય છે, દાઝી જતા હોય છે, એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। આ કિસ્સામાં એવું કંઈ થયું છે કે નહીં? ત્યાંથી ગ્રાઉન્ડ ઉપરથી વધારે વિગતો મેળવવાનો પ્રયત્ન કરો લોકો સાથે વાતચીત કરીને। હા, ચોક્કસથી સંધ્યા, જે રીતના અત્યારે જે મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા જેની પાસેથી આપણે સ્પષ્ટ રીતે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે પ્રાથમિક કારણ છે તે ક્યાંક ને ક્યાંક બોઇલર જે છે એ ફાટવાના કારણે થયું હોય। પરંતુ અહીંયા હાલ આપણી સાથે સ્ટાફ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આગ લાગી ત્યારે તમે ક્યાં હતા અને શું આખી પરિસ્થિતિ હતી? રસ્તામાં હતો, કેટલો સ્ટાફ અંદર કામ કરે છે અને આજે કેટલા વાગે આપણી ફેક્ટરી શરૂ થતી હોય છે? 8 વાગ્યામાં શરૂ થઈ। અને આગનો બનાવ ક્યારે બન્યો કે જાણવા મળ્યું છે? કારણ કે હું રસ્તામાં હતો અને સવારે કેટલા લોકો કામ કરતા હતા અંદર? ચોક્કસથી જે રીતે અહીંયા સ્ટાફ પણ જણાવી રહ્યો છે 200 થી વધુ કર્મચારીઓ છે તે અહીંયા કામ કરતા હતા, અન્ય સ્ટાફ છે। બેન, અંદર શું વસ્તુ બનતી હતી, શું ફેક્ટરીમાં વસ્તુઓ બનતી હતી આપને ખ્યાલ છે? ફ્રેમ સહિત શું વસ્તુઓ બનતી હતી? હા, અને એ સિવાય શું વસ્તુઓ બનતી હતી બેન કે જેમને અહીંયા તમે કેટલા સમયથી નોકરી કરો છો? હા, અને આજે આગનો બનાવ બન્યો, આપને કઈ રીતના મેસેજ મળ્યો હતો? જાણ કરવામાં આવી કે આગ લાગી છે એટલે બધા બહાર નીકળી જાઓ। હા, એટલે તમે પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા? આગ લાગી ત્યારે કેટલા જે લોકો હતા અંદર? આગ લાગી ને તો નાનું એવું બોઇલરમાં સ્ટાર્ટ હતી ત્યાં બધા બહાર નીકળી ગયા। એટલે બોઇલરમાં બ્લાસ્ટ થયો તો શું થયું બેન? બ્લાસ્ટનો અવાજ કઈ નતો, એવું જસ્ટ આમ આગ લાગી ને ખબર પડી એટલે બધાને બહાર। એટલે એ સમયે કેટલા કર્મચારીઓ હતા અંદર? ખ્યાલ નથી અંદર અંદાજિત કેટલા? અંદર ફેક્ટરી
પ્લાન્ટના સ્ટાફ આ છે સૌથી વધુ લોકો હશે. પ્લાન્ટ સ્ટાફની મને નથી ખબર. ચોક્કસથી જે રીતના આ જે અન્ય કર્મચારીઓ છે તે પણ કહી રહ્યા છે કે અંદર જે સમયે આગ લાગી ત્યારે જે છે બોઇલર આગ લાગી હોવાનું તેઓ જણાવી રહ્યા છે, પરંતુ ટોટલ 200 થી પણ વધુ કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે. અહીંયા અલગ અલગ જે અધિકારીઓ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે બોઇલર માં જે છે બ્લાસ્ટ થયો હોવાની તેઓને આશંકા છે. ખાસ કરીને જ્યારે આગ લાગી ત્યારે 100 થી પણ વધુ કર્મચારીઓ હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગી હોવાનો ખ્યાલ આવી જતા તમામ સ્ટાફ છે તે જે છે એ ફેક્ટરીની બહાર નીકળી ગયો હતો અને એમના કારણે મોટી જાનહાની છે તે ક્યાંક ને ક્યાંક અટકી છે. પરંતુ આ બોઇલર છે એમાં એવી શું ખામી રહી ગઈ કે જેમના કારણે આગ લાગી તે પણ એક સૌથી મહત્વનું કારણ છે. અત્યારે મામલતદાર સહિતના જે છે એસીબી સહિતના અલગ અલગ અધિકારીઓ પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા આગ જે છે આગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જી સંધ્યા. અન્ય પણ કર્મચારીઓ ત્યાં છે, કારણ કે જે રીતે બહેને પણ વાત કરી, ભાઈએ વાત કરી કે હું રસ્તામાં હતો, તેમને કોલ મળ્યો પરંતુ તેઓ ત્યાં પહોંચી ગયા છે. બહેને પણ વાત કરી, કદાચ તેમણે પ્રત્યક્ષ આ જોયું હશે અથવા તો તેમણે સાંભળ્યું અને પછી તેઓ જીવ બચાવીને બહાર નીકળ્યા. આવા કેટલા કર્મચારીઓ ત્યાં ઊભા છે? તમે દરેક સાથે વાતચીત કરી શકો છો, કારણ કે દરેકની એક અલગ કહાની, અલગ એંગલ પણ આપણને જોવા સાંભળવા મળી શકે છે. ત્યાંથી તો હાર્દિક અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી જે કર્મચારીઓ છીએ તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત પણ થઈ રહી છે. અમારા સહયોગી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આપના સુધી ગ્રાઉન્ડ ઝીરો પર જે શું થયું હતું, જે આગની આ ઘટના બની છે તે કઈ રીતે બની હતી અને તે સમયે કર્મચારી શું કરતા હતા, તે તમામ વિગતો અમે મેળવી રહ્યા છીએ, કારણ કે આપના સુધી ચોક્કસ માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો 200 થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય છે, પરંતુ સવારે લગભગ 7:00 વાગે આ જે ફૂડ ફેક્ટરી છે તે ઓપન થતી હોય છે. અમુક સ્ટાફ રસ્તામાં હતો, અમુક પહોંચી ગયા હતા, કારણ કે શિફ્ટ પ્રમાણે પણ કામ થતું હોય છે, માટે અલગ અલગ શિફ્ટમાં લોકો આવતા હોય છે, કામ કરતા હોય છે. એક બહેન સાથે વાતચીત થઈ અને તેમનું પણ કહેવું છે કે બોઇલર ફાટ્યું છે ને તેના કારણે આ આગ પ્રસરી છે. જોકે